હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર. તો આપણે જોઈશું આજે વિષય ગણિતમાં પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર. તો આપણે જોઈશું આજે પેજ નંબર, તમારું પાઠ્યપુસ્તક પણ સાથે હોવું જોઈએ. તો પાઠ્યપુસ્તકનો પેજ નંબર જોઈશું આપણે 126. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગંગુ મીઠાઈ, બરાબર. આપણે મહાવરાના દાખલા ગણ્યા હતા અગાઉ તાસમાં. આજે આપણે પેજ નંબર 126 ઉપરની માહિતી જોઈશું. તો શું આ મીઠાઈ, અહીંયા આપણને ગંગુ મીઠાઈ આપ્યું છે, એટલે કે મીઠાઈ જે વેચે એનું નામ છે ગંગુ. તો ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા. મોટો થાળ હોય, જોયો હશે બધાએ, એમાં 80 લાડુ ગોઠવ્યા છે, બરાબર. તો મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો. મને 23 નાના ખોખા જોઈએ છે. હવે રાબિયા એવું કહે છે, રબિયા. તો હવે આપણને એવું કીધું, શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? હવે 23 ખોખા, લાડુ કેટલા છે? 80. અહીં આપણે સમજવાનું છે, બરાબર, મૌખિક સમજવાનું કે લાડુની સંખ્યા 80. પછી એક ખોખામાં 4 લાડુ. હવે રબિયાને કેટલા ખોખા જોઈએ છે? 23 ખોખા જોઈએ છે. તો હવે આપણે એવું જે 80 લાડુ છે એ એક ખોખામાં 4 લાડુ, તો આપણે 80 ને 4 વડે ભાગીશું. તો 4 દુ 8. 8 ત્યાં જાય તો 0, ઉપરથી ઉતારે 0, અહીંયા 4 એટલે ભાગ ન ચાલે. એટલે 20 ખોખા જોઈએ. કેટલા ખોખા જોઈએ? 20 ખોખાની જરૂર પડે. પરંતુ અહીંયા રબિયા શું કે, શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? તો આપણે ત્યાં શું જવાબ લખીશું? હા. પછી કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? હવે 3 ખોખા વધ્યા ને, અહીંયા આપણે 20 ખોખા જ જોયા, બરાબર. 80 લાડુ ભરવા કેટલા ખોખા જોયા આપણે? 20. હવે 3 ખોખા વધ્યા. રબિયાએ કેટલા ખોખા માંગ્યા હતા? 23. તો 3 ખોખા વધ્યા એટલે એક ખોખામાં 4 લાડુ. તો 3 ખોખામાં કેટલા લાડુ? તો આપણે એવી રીતે લખી શકીએ કે એક ખોખામાં 3 લાડુ. તો 3 ખોખામાં અહીંયા 4 લાડુ. કેટલા લાડુ? તો આપણે 3 ગુણ્યા 4, બરાબર 12 લાડુ આવે. કેટલા આવે? 12 લાડુ. તો અહીંયા આપણે જવાબમાં શું લખીશું કે કેટલી વધારે મીઠાઈની જરૂર પડે? તો 12 લાડુની. તો અહીંયા તમારે શું લખવાનું? કેટલી વધારે મીઠાઈની જરૂર પડે? ત્યાં પાઠ્યપુસ્તકમાં શું લખશો? 12 વધારે લાડુની જરૂર પડે. હવે ગંગુની પાસે એક મોટું ખોખું છે, જેમાં તેણે 12 લાડવા ભર્યા. તો 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો અહીંયા શું કીધું? હવે આ પણ તમારી સમજ માટે લખવાનું છે. નોટબુકમાં આપણે જે લખતા હતા નીચે લખી દો કે લાડુની સંખ્યા 80 છે, એક ખોખામાં 4 લાડુ છે, બરાબર. એવી રીતે આપણે 80 ને 23 ખોખામાં 23 ખોખા જોઈએ છે. કોને જોઈએ છે? તો રાબિયાને. તો અહીંયા રબિયાને 23 ખોખા જોઈએ છે. હવે 80 લાડુ ભરવા માટે આપણે કેટલા ખોખા જોઈએ? 20. તો લખવાનું કે 80 લાડુ ભરવા 20 ખોખા જોઈએ. કેટલા ખોખા જોઈએ? તો 20. હવે આપણે એક ખોખામાં 4 લાડુ કરીએ તો 3 ખોખા, એટલે 3 કેવી રીતે? એને 23 માંગ્યા, બરાબર. 23 ખોખા માંગ્યા.
અને કેટલા ખોખાની જરૂર હતી? 20 ખોખાની જરૂર હતી. તો કેટલા ખોખા વધ્યા? 3 ખોખા વધ્યા. તો આ જે 3 ખોખા વધે એમાં કેટલા લાડુ ભરી શકાય એ આપણે જોયું. લખવાનું છે, બોર્ડમાં લખાવી લે અંદર ગણનાટ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેટલા 3 ખોખા વધે. હા, તો આ 3 ખોખા વધ્યા. એમાં આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો કે આપણને આપ્યું છે કે આ 23 ખોખામાં કેટલી મીઠાઈ ભરી શકો. લખ્યું? હવે આપણે વાંચીશું પેજ નંબર 127. પહેલા વાંચી લઈશું, પછી સમજીને આપણે એમાં દાખલા ગણીશું. તો ગંગુની પાસે એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા. હવે 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડે? તો અહીંયા રકમ સમજવાની કે એક ખોખામાં એણે 12 લાડુ ભર્યા, તો 60 લાડુ ભરવા કેટલા ખોખાની જરૂર પડે? તો આપણે શું શોધવાનું છે? અહીંયા ખોખાની સંખ્યા. તો આપણે લખી શકીએ કે 12 લાડુ માટે એક ખોખું, તો 60 લાડુ માટે કેટલા ખોખા જોઈએ તે શોધવા માટે આપણે ભાગાકાર કરવો પડે. 60 ને 12 વડે ભાગવા પડે અને જે જવાબ મળે એટલા ખોખાની આપણને જરૂર પડે. તો હવે વાંચીશું મહાવરાની રકમ, પછી આપણે દાખલા સાથે ગણીશું. નીલુ 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે, તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચી શકે? હવે નીલુની પાસે ચોપડી હતી 15 જ, બરાબર. વાર્તાની ચોપડીઓ હતી 15, વિદ્યાર્થીઓની સંખ્યા હતી 45. તો હવે 45 વધારે કે 15? તો 45. તો હવે તમે જોઈ શકો છો કે એક ચોપડી એક વિદ્યાર્થીને આપે તો 45 ચોપડીઓ જોઈએ, બરાબર. પછી એક બે વચ્ચે એક ચોપડી આપે તો 90 જોઈએ. કેટલી જોઈએ? તો પણ આપણને 45 સંખ્યા કીધી એટલે વધારે જોઈએ કે એક વિદ્યાર્થી બે વચ્ચે એક ચોપડી લેશે તો પણ ચોપડીઓની સંખ્યા વધુ જોઈએ. પરંતુ અહીંયા 15 જ ચોપડી છે. 22 કે 23 પુસ્તકો હોય તો બે વિદ્યાર્થી વાંચી શકે, પરંતુ અહીંયા 15 છે. તો આપણે એવું લખી શકીએ કે 45 વિદ્યાર્થીઓને 15 પુસ્તક સરખે ભાગે વેચવા, એટલે કે કેટલા વિદ્યાર્થી વાંચી શકે? તો 45 ને આપણે 15 વડે ભાગાકાર કરવાનો, બરાબર. પછી 15 વડે આપણે ભાગાકાર કરીએ એટલે 45 ના આપણે 15 નો ઘડિયો બોલવાનો, 45 આવે ત્યાં સુધી. એટલે 15 એકા 15, 15 દુ 30 અને 15 તરી 45. તો 3 બાળકો વચ્ચે એક પુસ્તક મળે, બરાબર. 3 વિદ્યાર્થીઓ વચ્ચે એક પુસ્તક મળે. તો એ દાખલો પણ આપણે પછી ગણીશું. હવે નંબર 2, રકમ પાઠ્યપુસ્તકમાં જોવાનું અને સમજવાનું. એક કુટુંબમાં 8 લોકોને એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. તો આ કુટુંબને અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? હવે આપણે મહિનામાં એમને 60 કિલો ઘઉં જોઈએ છે, બરાબર. 8 લોકોને એક મહિનામાં કેટલા ઘઉં જોઈએ છે? 60 કિલો. તો પછી એને અઠવાડિયામાં કેટલા જોઈએ? તો પહેલા આપણે શું કરવું પડે? એના જે એક મહિનામાં 8 વ્યક્તિને 60 કિલો ઘઉં જોઈએ છે એને આપણે શું કરવું પડે? એક દિવસના ઘઉંની સંખ્યા શોધવી પડે કે એક દિવસમાં કેટલા ઘઉં જોઈતા હશે એમને. પછી આપણે શું શોધવું પડે? અઠવાડિયાના ઘઉં કેટલા જોઈએ એ આપણે દાખલો ગણીને શોધીશું. તો હવે આપણે જોઈશું રજિયાને, તમને ખ્યાલ આવે? કુટુંબમાં 8 વ્યક્તિઓ છે, મહિનામાં 60 કિલો ઘઉં, એટલે એક મહિનો બરાબર કેટલા દિવસ થાય? 30 દિવસ. તો 60 ને 30 વડે ભાગીશું એટલે જવાબ આવશે 2. તો
એક દિવસના ઘઉં કેટલા વપરાતા હશે એમના ઘરમાં? 2 કિલો. તો એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ? 7 દિવસ. તો 2 ગુણ્યા 7 એટલે કેટલા થાય? 14 કિલો. તો 2 × 14 કિલો અઠવાડિયાના ઘઉં કેટલા વપરાય એમના? 14 કિલો ઘઉંની જરૂર પડે. હવે જો અહીંયા તમને 500ની નોટ બધું દર્શાવ્યું છે, અહીંયા 20ની નોટ, 50ની નોટ. તો રજિયાને રૂપિયા 500ના છૂટા જોઈએ છે. તો તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? જો 500ના છૂટા જોઈએ છે, સમજવાનું, પાઠ્યપુસ્તક રાખો એટલે ખ્યાલ આવે. બીજા પેજ ફેરવવાના નથી. અહીંયા તમને જે પેજ નંબર 127 ઉપર જોવાનું છે કે રજિયાને 500 રૂપિયાના છૂટા જોઈએ છે. તો તમે પણ છૂટા ચોથા ધોરણમાં અભ્યાસ કરો એટલે ખ્યાલ આવતો હશે કે આપણે 500 રૂપિયાના છૂટા લેવા જઈએ તો આપણને દુકાનદાર 100 રૂપિયાની કેટલી નોટ આપશે ભાઈ? તો તમને ખ્યાલ હોવો જોઈએ કેટલી નોટ આપશે અહીંયા નવ્યા? 100 રૂપિયાની કેટલી નોટ મળે? બોલ તમે. સરસ. 100 રૂપિયાની કેટલી નોટ મળે? 5. કેટલી મળે? 5. હવે જો બધી ચલણી નોટ 50ની હોય તો માહી બધી જ નોટ 50 રૂપિયાની હોય તો 500 રૂપિયાના છૂટા લેવા જઈએ તો કેટલી નોટો મળશે? 10. વેરી ગુડ. હવે એવી જ રીતે જો બધી જ નોટ 20 રૂપિયાની હોય તો સરસ 25 × 50 એટલે 500 રૂપિયાના છૂટા થયા. ખબર પડી? 20 રૂપિયાની 25 નોટો હોય એટલે 500 રૂપિયા થાય. અને જો બધી જ ચલણી નોટ 5 રૂપિયાની હોય તો કેટલી નોટ મળે? બીજા કોઈ વિદ્યાર્થી નથી. જો બધી જ નોટ તમને 5, 5, 5ની આપે અને 500ના છૂટા આપે તો કેટલી નોટ જોઈએ અક્ષર? એ તો 20ની હોય તો 25 આવે, 5ની હોય તો 5 રૂપિયાની નોટ હોય તો 500 રૂપિયાના છૂટા લેવાના છે. સરસ. 100 ગુણ્યા 5 તો 500 થાય. તો 5 5ની નોટો કેટલી આવે? 100. કેટલી આવે? 100. અને 100 રૂપિયાની 5. 100 રૂપિયાની 5. ખ્યાલ આવ્યો? તો હવે તમને અહીંયા એવી જ રીતે 20ની હવે 10ની નોટ કીધી હોય. આપણને અહીંયા 10 રૂપિયાની નોટબુક નથી આપી પણ આપણને એવું કીધું હોય કે 10 રૂપિયાની નોટબુક. તો 10 રૂપિયાની નોટબુક હોય તો કેટલી આવે તે પાછી આપણને 500ના છૂટા લેવાના છે. તો 10 રૂપિયાની નોટબુક કેટલી આવે? 50. સરસ. 10 ગુણ્યા 50 એટલે 500. ખબર પડી? હવે આગળ તમારે 72 ટામેટાની સમાન રીતે, હવે જો અહીંયા સમાન એટલે કે સરખી રીતે 3 ટોપલીમાં વેચવામાં આવે. ખાસ ધ્યાન રાખો. તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે? હવે આપણને સરખે ભાગે કીધું હોય તો ભાગાકાર આવે. બરાબર. અને આ 72 ટામેટા તો 72 ટામેટાને 3 રીતે તો આ 72 ટામેટાને આપણે સરખે ભાગે વેચવાના હોય બરાબર. કેટલા ટામેટા છે? 72. હવે સમાન રીતે 3 ટોપલી બનાવવાની છે. આ ટામેટા છે 72. એ 72 ટામેટામાંથી 3 ટોપલી બનાવવાની છે. શું લખો પેલો? તો આપણે 72 ને 3 વડે શું કરવું પડે? ભાગાકાર. શું કરવું પડે? ભાગાકાર. એટલે આપણે 72 ને 3 વડે ભાગીને પછી જે ભાગફળમાં જવાબ આવે એટલા ટામેટા એક ટોપલીમાં મૂકી શકીએ. હવે એક હાથ લારીમાં 350 ઈંટો ભરેલ છે. સાંભળો અહીંયા. તો વિનોદે 1 ઈંટનું વજન કર્યું તો કેટલું વજન હતું? 2 કિગ્રા. કેટલું વજન હતું? 2 કિગ્રા.
તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય? તો કઈ રીતે આવશે અહીંયા? સરસ, વેરી ગુડ. આપણને ઈંટો આપી છે 350 અને એક ઈંટનું વજન કર્યું તો આપણને 2 કિગ્રા મળ્યું. તો બધી ઈંટોનું વજન કરવાનું કીધું હોય તો શું આવે? ગુણાકાર. જો એક વસ્તુનું માપ આપેલું હોય, એક વસ્તુની કિંમત આપેલી હોય અથવા એક વસ્તુનું વજન આપેલું હોય, એના પરથી વધારે વસ્તુની કિંમત શોધવાની હોય, વધારે વસ્તુનું માપ શોધવાનું હોય કે વધારે વસ્તુની આપણે જ્યારે કિંમત શોધીએ તો ત્યાં શું આવે? ગુણાકાર. અહીંયા આપણને ઈંટોની સંખ્યા કેટલી કીધી? 350. ઈંટોની સંખ્યા કેટલી કીધી? 350. બરાબર. હવે એક ઈંટનું વજન કેટલું હતું? 2 કિલોગ્રામ. પછી આપણને એવું કીધું કે 350 ઈંટોનું વજન શોધો. તો આપણે તે શું કરી શકીએ? તો ગુણાકાર. એવી રીતે આપણને એવું કીધું હોય કે એક પેનની કિંમત 5 રૂપિયા છે તો હવે આપણે 25 પેનની કિંમત શોધવાની હોય તો પછી આપણે ત્યાં શું કરવું પડે? ત્યાં પણ કઈ રીતે આવે? સરસ. તો એક પેનની કિંમત આપણને 5 રૂપિયા આપી હોય, 25 પેનની કિંમત શોધવાની હોય તો પણ ગુણાકાર. હવે આપણને કોઈ વસ્તુ વધારે આપી છે, જેમ ટામેટા. ટામેટા હતા 72 અને એને 3 જ ટોપલીમાં મૂકવાના હતા. તો સરખી બધી ટોપલીમાં પછી એવું ના હોય કે 10 અહીંયા મૂકીએ, 50 અહીંયા મૂકીએ, 20 બીજી ટોપલીમાં. એવી રીતે આપણે સંખ્યા શોધવાની નહોતી, પણ આપણને શું કીધું હતું કે 72 ટામેટાને 3 ટોપલીમાં સમાન રીતે ગોઠવવા માટે ગોઠવીએ છીએ તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા હશે? તો એ શોધવા આપણે શું કર્યું? ત્યાં ભાગાકાર કર્યો. શું કર્યું? ભાગાકાર કરવો પડે. તો આવા વ્યવહારિક દાખલા, તો જ્યારે પણ તમે દાખલા ગણતા હોય, વ્યવહારિક દાખલા રકમ લખેલા હોય, એમાં તમારે પહેલાં તો રકમ વાંચવી પડે. જો પછી આપણે દાખલામાં રકમ વાંચીએ નહીં, પછી રકમને સમજીએ નહીં અને પછી જવાબ લખી દઈએ તો આપણો જવાબ ખોટો આવે. બરાબર. તો એ દાખલામાં આપણને શું કહેવા માંગ્યું છે? સરવાળો આવે છે, ત્યાં બાદબાકી આવે છે, ગુણાકાર કે ભાગાકાર. એની પહેલા આપણે સમજ મેળવવાની અને પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવાની. જ્યારે દાખલો ગણતા હોઈએ આપણે ગમે ત્યારે, દાખલો વર્કશીટ હોય, આપણું યુટીનું પેપર હોય, આપણી નોટબુક હોય કે પછી પરીક્ષાનું પેપર, તો વ્યવહારિક દાખલો હોય એટલે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આપણને મેમ વારંવાર કહેતા હતા કે દાખલામાં બાજુમાં બધી જ વિગત લખવી પડે. સરવાળો હોય કે બાદબાકી હોય તો બાજુમાં લખાણ કરીએ કે આટલું અનાજ હતું, એમાંથી આટલું અનાજ વેચ્યું તો કુલ બાકી રહ્યું બાદબાકીમાં. સરવાળો હોય તો આટલા ઘઉં હતા, આટલા ચોખા હતા, પછી આટલી બાજરી, એટલે કે 45 કિગ્રા ચોખા, 42 કિગ્રા બાજરી, 10 કિગ્રા ઘઉં. એવી રીતે બધું જ કુલ મળીને શું થયું? કેટલા કિલોગ્રામ વજન થયું? તો કુલ અનાજ થયું. હવે આપણને આપ્યું હોય કે એક ખુરશીની કિંમત 590 રૂપિયા છે, એના પરથી આપણે 25 ખુરશીની કિંમત શોધવાની હોય તો પછી તમે ક્યાંક કઈ રીત કરશો? એક ખુરશીની કિંમત આપી હોય તો અને 25 ખુરશીની કિંમત કીધી હોય તો શું આવે? ત્યાં તો શું આવશે? તે બોલો. ગુણાકાર. તો હવે આપણે અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે દાખલો લખીશું. અહીંયા ગંગુ મીઠાઈ. અહીંયા ગંગુની પાસે ખોખું છે એ તમારે અહીંયાથી પહેલાં તમારી નોટબુકમાં અહીંયા જવાબ લખ્યા કે શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે એ લખી દો જવાબ તમારી નોટબુકમાં. પછી આ લખો, પછી આ લખો કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે તો ત્યાં લખો 12 લાડુ. નોટબુકમાં લખવાનું છે આ. અને એના પછી આ રકમ તમારી નોટબુકમાં લખીને હું બોર્ડમાં રકમ લખું પછી દાખલો ગણવાનો છે તમારે.
હા, આ નોટમાં લખવાનું છે આ બધું. તો ચલો આપણે લખીશું હવે રકમ. હું અહીંયા લખું છું. નીચે આપેલા દાખલા ગણો. ગંગુની પાસે એક મોટું ખોખું છે. કોણ અવાજ કરે? ખોખું છે જેમાં તેને 12 લાડવા ભર્યા. 12 લાડવા ભર્યા. 60 લાડવા ભરવા. ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? જરૂર પડશે. બરાબર. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો કે કેટલા ખોખાની જરૂર પડશે. હવે આપણે અહીંયા લખીશું કે 12 લાડવા માટે 12 લાડવા ભરવા માટે એક ખોખું જોઈએ. એક ખોખું જોઈએ તો 60 લાડવા ભરવા 60 લાડવા ભરવા કેટલા ખોખા જોઈએ? તે શોધવા ભાગાકાર કરવો પડે. તે શોધવા કરવો પડે. 60 ને 12 વડે ભાગવા પડે. આવી રીતે આડો કરવાનું નિશાની અને પછી આપણે ઊભો ભાગાકાર કરવાનો. તો અહીંયા 60 ને આપણે ભાગાકાર કરીને જોઈશું 12 વડે. તો અહીંયા ભાગાકાર કરતા આપણે જોયું તો બે રકમ જોવાની બરાબર. તો અહીંયા એક રકમ જોઈએ તો 6 છે અને અહીંયા 12 એટલે આપણે 12 નો ઘડિયો ક્યાં સુધી બોલીએ તો 60 આવે. 60 તો 12 એકા 12 12 દુ 24 12 તરી 36 12 ચોક 48 અને 12 પંચું 60. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય 6 માંથી 6 જાય તો શૂન્ય. તો અહીંયા 5 ખોખા જોઈએ. તો નીચે જવાબ મેં લખવાનું કે 5 ખોખાની જરૂર પડે. તો દરેકને ખ્યાલ આવતો છે બરાબર. તો આ દાખલા વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાના. આવી જ રીતે તમને કોઈ બીજો કોઈ પ્રશ્ન અહીંયા લાડુની વાત કરી છે એવા બીજી કોઈ મીઠાઈની વાત કરી હોય અને બોક્સ આપણે કેટલા ખોખાની જરૂર પડે તે શોધવાનું હોય તો તમે સરળતાથી શોધી શકો. જ્યારે તમને સૂચના વાંચશો સારી રીતે રકમ તો જ ખ્યાલ આવશે સરવાળો ભાગાકાર કે ગુણાકાર. જો રકમ સમજ્યા વિના લખશો તો કંઈ ખબર પડે નહીં. એટલે તમારે રકમ વાંચવાની, 2 વખત વાંચવાની અને પછી જ તમારે લખવાનું, જેથી તમે સારી રીતે લખાણ કરી શકો અને દાખલો સમજીને પણ લખી શકો. ઘણા વિદ્યાર્થીઓ સારી રીતે યુટ્યુબમાં લખી શકે છે અને વર્કશીટ પણ બહુ સરસ રીતે લખે છે.
એટલે દરેકે સારી રીતે લખવાનો મહાવરો કરવાનો છે. તો અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે હવે મહાવરાના દાખલા તો હવે પછીના તાસમાં જોઈશું.